નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 દાખલા બીજો અને ત્રીજો દર્શાવતો આ વિડીયો છે. બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. હવે અહીંયા આપણે એકને બિંદુ એ લઈએ અને બીજાને બિંદુ બી લઈએ. આપણે અગાઉ દાખલામાં જોયું એમાં x1 y1 અને આ x2 y2 એટલે કે x1 y1 બરાબર 0, 0 અને x2 y2 બરાબર x2 બરાબર 36 અને y2 બરાબર 15. આપણી પાસે જે અંતર સૂત્ર છે એમાં x1ની કિંમત છે 0 અને x2 છે 36, y1ની કિંમત છે 0 અને y2 છે -15, આખા કાઉન્સનો વર્ગ, y2 છે 15, આ માઇનસ છે સૂત્રનો. હવે 0માંથી 36 જાય એટલે 36 અને 0માંથી 15 જાય એટલે -15, અહીંયા -36 અને અહીંયા -15. હવે -36નો વર્ગ કરીએ તો 36 ગુણ્યા 36 એટલે આપણને મળશે 1296 અને 15નો વર્ગ છે 225. 1296 વત્તા 225 કરીએ એટલે આપણી પાસે આવે છે 1521. હવે 1521નું વર્ગમૂળ 39 થાય છે. હવે એ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે થોડું સામાન્ય વિચારીએ કે 40 જે છે તો 40નો વર્ગ થશે 1600. 40નો વર્ગ થાય 1600, 4નો વર્ગ 16 એટલે 40નો વર્ગ 1600. તો આ સંખ્યા 1600થી નાની છે એટલે આ વર્ગ 40થી ઓછો એટલે કે આપણે 39 ગુણ્યા 39 કરી જોઈએ, 38 ગુણ્યા 38 કરી જોઈએ. આપણે પહેલું જ 39 ગુણ્યા 39 કરીએ છીએ એટલે આપણને 1521 મળી જાય. તો આ રીતે આપણે સરળતાથી વર્ગમૂળ શોધી શકાય. આમ આપેલા બિંદુ વચ્ચેનું અંતર છે 39. હવે 3 બિંદુ આપેલા છે અને એવું કીધું છે કે આ બિંદુ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. તો સૌથી પહેલાં આપણે એકને એ લઈ લઈએ, બીજા બિંદુને બી લઈ લઈએ અને ત્રીજાને સી લઈ લઈએ. હવે સૌથી પહેલાં આપણે એ બી શોધીએ, પછી બીસી શોધીએ અને પછી એસી શોધીએ. તો પહેલાં આપણે એ બી શોધીએ તો પહેલું બિંદુ એ છે એટલે આપણે જે એના યામ છે એને x1 y1 લઈએ, બીજું બિંદુ બી છે એટલે બીના યામને આપણે x2 y2 લઈએ. અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. x1 બરાબર 1 અને x2 બરાબર 2, y1 બરાબર 5 અને y2 બરાબર 3. હવે 1 - 2 એટલે -1 આખા કાઉન્સનો વર્ગ અને 5માંથી 3 જાય તો 2, -1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 અને 4 વત્તા 1 એટલે વર્ગ 5 એટલે આપણને એ બીની કિંમત મળી વર્ગમૂળમાં 5. એવી જ રીતે આપણે બીસી શોધીએ. હવે આપણે બીસી લેવું છે તો બીના યામને આપણે x1 y1 લઈએ અને સીના યામને x2 y2 લઈએ. સૂત્રમાં કિંમત મૂકીએ. x1 બરાબર 2, આ માઇનસ છે સૂત્રનું. x2ની કિંમત માઇનસ છે, જ્યારે માઇનસ કિંમત હોય ત્યારે એને કૌંસમાં મૂકવાની. આ 3 અને આ -11 આપણે કૌંસમાં મૂક્યું. હવે આ 2 માઇનસ પ્લસ, એવી રીતે આ માઇનસ પ્લસ એટલે 2 વત્તા 2 એટલે 4, 3 વત્તા 11 એટલે 14. હવે 4નો વર્ગ 16 અને 14નો વર્ગ 196 અને 196 વત્તા 16 કરીએ તો વર્ગમૂળમાં 212. એટલે આપણને અહીંયા જે બીસી છે એ બીસીની કિંમત મળી આપણને વર્ગમૂળમાં 212. બે કિંમત આપણે શોધી. હવે એવી રીતે એસી શોધીએ. સી એ પણ તમે લખી શકો. હવે પહેલું બિંદુ એ છે તો એના યામને x1 y1, બીજું બિંદુ સી છે તો એના યામને x2 y2. અંતર સૂત્ર છે એની અંદર x1ની કિંમત છે 1, આ માઇનસ અને x2ની કિંમત છે -2. આ સ્ટેપ કરશો તો દાખલામાં ભૂલ ના પડે. y1 5 અને આ y2 -11. હવે માઇનસ પ્લસ, એવી રીતે અહીંયા પણ પ્લસ એટલે 1 + 2 એટલે 3 હોલ સ્ક્વેર અને 5 + 11 એટલે 16 હોલ સ્ક્વેર. હવે અહીંયા 3નો વર્ગ થશે 9 અને 16નો વર્ગ થશે 256 અને 256 વત્તા 9 કરીએ એટલે 265. હવે આપણને એ બીની કિંમત મળી છે વર્ગમૂળ 5, બીસીની કિંમત મળી છે વર્ગમૂળમાં 212. તો અહીંયા એસી 265 છે. હવે જ્યારે સમરેખ ક્યારે કહેવાય તો કે જ્યારે બે બિંદુનો સરવાળો કરીએ, બે બાજુનો સરવાળો કરીએ તો ત્રીજી 3 બિંદુ એક જ લીટીમાં આવેલા હોય, ધારો કે આ એ બી સી એક જ રેખા પર આવેલા બિંદુને સમરેખ બિંદુ કહેવાય. તો કોઈ પણ બેનો સરવાળો કરીએ તો આખું આનો સરવાળો એસી જેટલો થવો જોઈએ, પણ આ થતો નથી. એવી જ રીતે બીસી વત્તા એસી કરીએ તો પણ એ બી નથી થતું, એસી વત્તા એ બી કરીએ તો પણ બીસી થતું નથી. માટે બિંદુઓ સમરેખ નથી. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.